અહીંયા તમે આવશો ને અને માહોલ જોઈને જ ઊભા રહી જશો અને કહેશો કે આ 2-3 પ્લેટ તો પાણીપુરીને આપણે ખાઈ જ જઈએ અને બીજે 3-4 એક્સ્ટ્રા ઘરે બી લઈ જઈએ પાર્સલ કરાવી। ભાઈ આટલા બધા લેવલમાં તમે જુઓ પાણીપુરીની ડીશ બનાવીને થપ્પા મૂકેલા છે, બહારની સાઈડ કસ્ટમર બધા એન્જોય કરે છે। આશીષભાઈ આટલી બધી પાણીપુરીની ડીશ કેટલી વારમાં પતી જશે? બસ આ 10 મિનિટમાં પતી જશે। ચાલુ જ તમારે ભરવાનું પાણીપુરીનું કાલે કન્ટિન્યુઅસ ચાલુ છે અને બીજું કસ્ટમર અહીંથી પસાર થાય છે ને એમાંથી 20% કસ્ટમર તો અહીંયા ઊભા જ રહી જાય છે। એ ભીડ દેખીને ઊભા થઈ જાય છે અમારી। હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ। ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં। ઘણા બધા લોકોની ડિમાન્ડ નથી કે સ્ટ્રીટ ફૂડના વિડીયોઝ તમે ફરીથી લાવો, એટલે ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે વડોદરાના સ્ટ્રીટ ફૂડના વિડીયોઝ લઈને આવી ગયા છે। વડોદરા વાઘોડિયા રોડ એરિયામાં બહુ ફેમસ છે પાણીપુરી, જેનું નામ છે ઉમા પાણીપુરી। પાણીપુરી તો છે જ, પણ અહીંયા દહીંપુરી અને ચાટ એ દરેક વસ્તુ મળે છે। 20 રૂપિયાથી ચાલુ થાય છે અને 50 રૂપિયામાં તો પતી પણ જાય છે। હા, ચીઝ ને એ બધી વસ્તુ તમે એડ ઓન કરાવો તો એના રૂપિયા અલગ લાગશે। મોસ્ટ વેલ્યુ ફોર મની જગ્યા છે। સાંજ પડે ને એટલે આ એરિયામાં તો ઉમા પાણીપુરી બધાને યાદ આવે, કેમ કે એમની જે સર્વિસ છે એકદમ ફાસ્ટ સર્વિસ છે। ગમે તેટલી ભીડ હોય, તમે ઓર્ડર આપો એટલે 2 મિનિટની અંદર તમારો ઓર્ડર તમારા હાથમાં હશે જ। ટેસ્ટની દ્રષ્ટિએ ખરેખર બહુ મજા આવી ગઈ હતી। ભાઈ આટલા બધા લેવલમાં તમે જુઓ પાણીપુરીની ડીશ બનાવીને થપ્પા મૂકેલા છે અને બહારની સાઈડ કસ્ટમર બધા એન્જોય કરે છે। અને અહીંયા અમારી સાથે છે આશીષભાઈ ઉમા પાણીપુરીમાંથી। એમ તો ઘણા વિડીયોઝ આશીષભાઈને આવ્યા છે અને ઘણા ટાઈમથી વાત ચાલી હતી ફોન પર કે આવી રીતે છે આ કન્ટેન્ટ શૂટ કરીએ। મેં કીધું કે પાક્કો વડોદરા આવું ને ફાઇનલી આજે મેળ પડ્યો છે। તો આશીષભાઈ આટલી બધી પાણીપુરીની ડીશ કેટલી વારમાં પતી જશે? બસ આ 10 મિનિટમાં પતી જશે। ચાલુ જ તમારે ભરવાનું પાણીપુરીનું કાલે કન્ટિન્યુઅસ ચાલુ છે અને બીજું કસ્ટમર અહીંથી પસાર થાય છે ને એમાંથી 20% કસ્ટમર તો અહીંયા ઊભા જ રહી જાય છે। એ ભીડ દેખીને ઊભા થઈ જાય છે અમારી। બરાબર, ચલો પાણીપુરી તો છે જ, બીજી કઈ વસ્તુ ફેમસ છે અહીંયા? પાણીપુરી, દહીંપુરી, અમારો ચાટ ફેમસ છે, દહીંવાળી કચોરી ફેમસ છે। બધી અમારી વસ્તુ એક નંબર બને। હા, બાકી પાણીપુરીમાં ઘઉંની પૂરી કે સૂજીની પૂરી? આ પાણીપુરી સાદીવાળી છે અને સૂજીવાળી, 2 પ્રકારની પાણીપુરી હોય છે અમારે ભાઈ। સૂજીની પૂરી છે અને પેલી સાદી। ઓકે, અને આવી રીતે એકદમ ફ્રેશ બનતું જ હોય છે? બસ બનતું જ હોય છે, ભરવાનું ચાલુ જ હોય છે। અને કોઈ પાર્સલ માંગે તો કેવી રીતે? પાર્સલ અમે જબલામાં પેક કરી આપીએ છીએ, થેલીમાં ચટણી અને એવું। કોઈ જોડે લઈ જતો હોય તો જોડે તૈયાર કરી આપીએ, અને કદાચ દૂર જતો હોય તો વાર લાગવાની હોય તો પછી એમને અલગ બાંધી આપીએ। બરાબર છે। બાકી ખરેખર ક્વોલિટી જોતાની સાથે સારું લાગ્યું, કેમ કે તમે જે લેવલથી પાણીપુરી આમ ફોડો છો ને તો સૂજીમાં જે ક્રિસ્પીનેસ હોવી જોઈએ ને એ જ લાગે, પરફેક્ટ। બીજું દહીં બી તમારું એકદમ ફ્રેશ, એક નંબર દહીં અમારું ખુદ જાતે દહીં કરેલું છે, બરફથી બી થાય એકદમ જાડું દહીં, આવું દહીં કોઈનું હોય નહીં, રગડા જેવું દહીં છે, ક્રીમી એકદમ। બીજું 3-4 ટાઈપના મસાલા છે, અહીંયા સંચળ છે, બધી જ વસ્તુઓ। સૌથી પીક ટાઈમ કેટલા વાગ્યાનો હોય તમારો? 6 વાગ્યાનો? હા, 6 થી 9 અંદર ફૂલ ગરાકી હોય, ટાઈમ બી ના મળે અમને, ટાઈમ પણ ના મળે, એટલા જ માટે વહેલા આવી ગયા છે, 5:30 આવી ગયા છે કે 6 વાગે આશીષભાઈ ડિસ્ટર્બ ના થાય ને એટલા। ના આ ચાટ બને છે, આ ચાટ અમારો બહુ ફેમસ છે, એક નંબર ચાટ, દિલ્હી ચાટ। ઓન નો ધીરે ધીરે બનાવો। અને શું ભાવ છે આપણે પાણીપુરીને? અમારો ભાવ પાણીપુરીના 20 રૂપિયા। ઓકે, અને બીજી કોઈ આઈટમ હોય છે એના 50 રૂપિયા। ઓકે, અમારો ભાવ કમ, ક્વોલિટી અને ક્વોન્ટિટી। 50 રૂપિયાની ઉપર કોઈ ભાવ કોઈ વસ્તુ કોઈ નહીં, પછી એક્સ્ટ્રા ચીઝના 20 રૂપિયા થાય। હા, એ તો અલગ વસ્તુ। 50 અને 20 જ ભાવ છે અમારો। વાહ, એક થેલી પતી બી ગઈ, જોરદાર। પણ મને એક વસ્તુ બહુ ગમી કે અહીંયા જે બી કસ્ટમર આવ્યા હોય ને વિધિન 30 સેકન્ડમાં એમને ઓર્ડર એમના હાથમાં રેડી જ હોય મારું। અને લોકો એવી જ જગ્યાએ પાણીપુરીને ચાટ માટે પ્રિફર કરતા હોય કે ફટાફટ નંબર લાગી જાય અને ફટાફટ એમનો ઓર્ડર હાથમાં આવી જાય। ઓકે, એક તો પેલી મીઠી ચટણી છે, દહીં છે, પછી આ કઈ ચટણી? લસણવાળી, લસણની। આદુ લસણ આ ગ્રીન ધાણા પુદીનો। ઓકે, તો અત્યારે શું બનવા જઈ રહ્યું છે? ચાટ, દિલ્હી ચાટ। હા બને।
ગાઈસ તો આ તમે જુઓ છો ને, આ છે દિલ્હી ચાટ. એકદમ લોડેડ અને ભરીને છે. ઉપર ફર્સ્ટ ક્લાસ ચીલ્ડ દહીં નાખ્યું છે, બુંદી છે મસાલાવાળી, ઉપરથી અલગ ટાઈપના પાવડરનો મસાલો નાખ્યો છે, ડુંગળી નાખી છે અને જે પાપડી હોય એ નાખી છે, 2-3 ટાઈપની ચટણીઓ નાખી છે. એ બધાનું મિક્સર આ દિલ્હી ચાટ છે. એક ખાઓ ને એટલે તમારું જમવાનું પતી ગયું. એટલું હેવી અને લોડેડ છે. પ્રાઇસ છે ખાલી 50 રૂપિયા. એકદમ વેલ્યુ ફોર મની જગ્યા છે આ. ગજેન્દ્રભાઈ કાકલોતર. કેટલા ટાઈમથી આવો છો અહીંયા? અહીંયા લગભગ છેલ્લા 5 વર્ષથી હું નિયમિત આવતો રહું છું સમયે ને આટલા વિસ્તારમાં જેટલી પણ પાણીપુરી કે આ આઈટમો ખાઈએ છીએ એમાં સૌથી બેસ્ટ અને રિયલી ગુડ ટેસ્ટ. તમે આવો ત્યારે ભીડ હોય છે અહીંયા? ઓલમોસ્ટ. આજે હું થોડો વહેલો આવ્યો છું. વહેલા આવ્યા? અધરવાઇઝ તો ભીડ એટલે લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ લોકો વાર લગાવે છે. એક વખત ખાઈએ એટલે આવવાનું મન થાય ને થાય. પૈસા વસૂલ ને એકદમ. ખાઈને તો જઈએ પણ સાથે પાર્સલ પણ કરાવીને જઈએ. બિલકુલ રાઈટ અને રિયલી ગુડ ટેસ્ટ. તમે આવો ત્યારે ભીડ હોય છે અહીંયા? ઓલમોસ્ટ. આજે હું થોડો વહેલો આવ્યો છું. વહેલા આવ્યા? અધરવાઇઝ તો ભીડ એટલે લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ લોકો વાર લગાવે છે. બને છે દહીંપુરી ને? દહીંપુરી ને સેવપુરી બને છે. આવી રીતે બલ્કમાં કન્ટિન્યુઅસ બનતી જાય. કસ્ટમર આવતા જ જાય, ઓર્ડર કરતા જ જાય ને અહીંયા ફ્રેશ બનતું જ જાય. दही वाली के दही वाली के साथ ही दही वाली काय पाहिजे? ભાઈ તો મેં દહીંપુરીની ડીશ ઓર્ડર કરી છે અને વિધિન 30 સેકન્ડની અંદર ડીશ આવી ગઈ હાથમાં. ગમે તેટલી ભીડ હોય ને ફટાફટ તમારા હાથમાં તમારો ઓર્ડર આવી જશે. તો દહીંપુરી તમે જુઓ, અંદરની સાઈડમાં આવી જાઓ. આ કેવું થોડું રોડ ટચ છે. એકદમ ક્રીમી દહીં, એકદમ લોડેડ છે. માવો બી અંદર ભરવામાં આવે છે ને એકદમ પરફેક્ટ રીતે. એકદમ સુપર ટેસ્ટ છે. સૂજીની પાણીપુરી તો મોંમાં મૂકશો ને એટલે ઓગળી જ જશે. ક્રિસ્પી છે પણ કડક નથી. એકદમ ટેસ્ટફુલ અને ફ્લેવરફુલ દહીંપુરી છે. ક્રીમ જેવું દહીં છે. મીઠી ચટણી છે રેડ કલરની, એ પણ ઓવર સ્વીટ નથી. એકદમ ચીલ્ડ છે. ખાવાની મજા આવી જશે. એક સાથે 2 પ્લેટ ઓર્ડર કરી જ દેજો, ખવાઈ જ જાય એ રીતનું છે. સાંજે 5 વાગ્યાથી પછી રાતના 9-10 વાગ્યા સુધી અહીંયા આવી જ ભીડ હોય છે. લોકો એક ટાઈમનું જમીને જાય છે. પરિવાર 4 રસ્તાથી જ્યારે તમે વૃંદાવન 4 રસ્તા જાઓ ને ત્યાં રસ્તામાં તમને ટ્રાફિક દેખાઈ જ જશે. આવી રીતે 2 વ્હીલર પાર્ક કરેલી જશે. લોકો પાણીપુરી ને એ બધું ખાતા જ હશે. તો આ એક બહુ સારી જગ્યા છે અને મારી પોતાની ફેવરેટ બની ગઈ છે. ફરીથી એકવાર આપણે લોકેશન કહી દેજો ઉમા પાણીપુરીનું. મારું લોકેશન છે રણછોડબાગ સોસાયટી, સંખેડા દસાલાલની ભવનની બાજુમાં, વૃંદાવન અને પરિવારની વચ્ચે. સાંજે 5થી રાત્રે 10:30 સુધી. સાંજે 5થી રાતના 10:30 વાગ્યા સુધી. પાર્સલ પણ લોકો લઈ જાય છે.